પણ માર જોડે પહેરવા ચંપલ એ નહીં. બૂટ હતા પણ ફાટી ગયા. વાદળા કાતરીને જતા રહ્યા. વાદળાને વિચાર્યું ભૂખ હશે કે બૂટ જ ખાઈ ગયા. વાદળાને કરવી પડશે. અને મારા મામાના ગામમાં હવે ચંપલ લેવા નીકળે. અમારા ગામમાં બૂટ તો મળતા નહીં, ચંપલ મળે નહીં. ચંપલ લેવા નીકળે આવે તો સારું. પછી તો સ્કોર્પિયો લેવી છે. પછી આખા ગામમાં વટ પાડું. પછી ત્યાં તો ખરા ના ના તે સરપંચ છે. વટ પડ્યા ખબર. તો સરપંચ રમકડું ચંપલ મંગાવે કરાવું અમારે જવું પડશે. આ ચંપલ નો સાસ સરપંચ ને ચંપલ થાય. મારો મામા આવ્યો. ચંપલ લાયો તો મારે મને આ બુદ્ધિ નો બારદાન હે ખબર જ નહીં પડતી કે એવડા ચંપલ લવાય કે નહીં. ચંપલ હારા ના લાવો ને એવું મારું ના પાટણ ના બા ચંપલ લાયો. ચંપલ કાટે કે નહીં કાય મારી ચપ્પલ તો લા પણ આજુ તારા મિત્રો આવી ગયા. મારા મિત્રો નહીં થતા મને ફીટ પડે. તો પગાર મહિનાનો બાકી છે. 2-3 મહિના લઈને મારા ગામડે જતો રહું. પછી સરપંચ એમની માટે કોણ ચંપલ એટલે વાડીનું ધ્યાન રાખે. 500 વીઘા જમીન ટપકી જાય તો મારે જમીન આવવાની હું રહું. 10,000 માં હું એમાં વાડી તો આખી મળે. થઈ જાય બે કેટલા રૂપિયા લેવા